वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। योगेशभाई देसाई सरने विनंती करूं છું। गुड मॉर्निंग फ्रेंड्स। अमरोली कॉलेज परिवार અને લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના સંયુક્ત ઉપક્રમે છેલ્લા કેટલાય વર્ષોથી ઇન્ટર કોલેજીસ કોમ્પિટિશન યોજાતી આવી છે, જેમાં આજના કોમ્પિટિશન્સમાં સ્ટેજ ઉપર બિરાજમાન લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના જે હોદ્દેદારો છે એનો હું આપને ટૂંકમાં પરિચય કરાવીશ। તો મિત્રો, હું પરિચય કરાવું એ પહેલાં લાયન્સ ક્લબ વિશે આપણે તમે લોકોએ કદાચ થોડું ઘણું સાંભળ્યું હશે કે જાણ્યું હશે। હું ટૂંકમાં બિલકુલ ટૂંકમાં એનો આછો ખ્યાલ આપવા માગું છું કે લાયન્સ ક્લબ ઓફ સુરત, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ વિશ્વની એક ટોપ NGO છે। 207 દેશોમાં આ ચાલતી સંસ્થા છે। 13 લાખ ઉપરાંત એના સભ્યો છે, 46,000 ઉપરાંત એની શાખાઓ આવી છે અને મુખ્યત્વે સમાજમાં સેવા અને ભાતૃભાવ આ બે વિષયને આવરીને સેવા કરતી આવી છે। એ પૈકી સુરત અમારી લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ એ એના હોદ્દેદારો અમે અહીંયા આપને સમક્ષ ઉપસ્થિત છીએ। તો પ્રથમ હું જયંતભાઈ ચોકસી હું પરિચય આપવા માગું છું। જયંતભાઈ ચોકસી વ્યવસાય ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયર છે। L&T સ્વિચગિયર અને ફિલિપ્સની અને લીડરશીપ છે। લાયનવાદની જો વાત કરું તો લાયનમાં જે ગ્લોબલ લીડરશીપની ટીમ આવે એ ટીમના લીડર છે અને એમની સિદ્ધિઓની જે વાત કરું તો ઉપરાષ્ટ્રથી ભીમપોર સુધીનો જે દરિયો છે એ દરિયો એમણે ખેડ્યો છે। એ જ રીતે કાંકરિયા તળાવનું આપણે નામ સાંભળ્યું હશે અમદાવાદમાં, તો કાંકરિયા તળાવમાં પણ હાથ અને પગે બેડી બાંધીને કરવાનો એક સિદ્ધિ એમને પ્રાપ્ત કરી છે। આ ઉપરાંત હિમાલય ટ્રેકિંગ વિશે પણ આપણે કોઈ સાંભળ્યું હશે અથવા ગયા પણ હશો, તો હિમાલય ટ્રેકિંગ એમને કર્યું છે, 1 વાર નહીં, 2 વાર નહીં, પણ 12 વાર। આ સાથે સાથે તેઓ જે મોડતોડ ઉપર આવેલી અંધજન શિક્ષણ મંડળ એટલે અંધજન શાળાના ટ્રસ્ટી પદે પણ તે કાર્યરત છે અને અડાજણ ખાતે આવેલી મંદબુદ્ધિના બાળકોની શાળા જીવન વિકાસ ટ્રસ્ટ તેમના પણ એવો એક્ઝિક્યુટિવ પદે બિરાજમાન છે અને એવી રીતના સેવા સમાજની કરતા આવ્યા છે। તો આપની સમક્ષ હું જયંતભાઈ ચોકસીને ઉપસ્થિત કરતા આનંદની લાગણી અનુભવું છું। એવા છે અમારા પ્રેસિડેન્ટ હેમંતભાઈ કાનવાલા, તેઓ વ્યવસાય સિવિલ એન્જિનિયર, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના PWDમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જગ્યા પર તેઓ નિવૃત્ત થયા બાદ સમાજ સેવાનું કાર્ય એમને સંભાળ્યું અને લાયનવાદમાં પણ લાયન્સ અમારી ક્લબમાં જુદા જુદા હોદ્દાઓ પર એમણે સફળતાપૂર્વક તેઓ બજાવી રહ્યા છે। બીજા એમની બાજુમાં બેઠા છે રાજુભાઈ પંડ્યા, BA LLB વ્યવસાય એડવોકેટ, પરંતુ તેઓ પેસ્ટિસાઇડ્સનો એક બિઝનેસ ધરાવે છે અને વ્યવસાય બ્રાહ્મણ હોવાથી સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓ એમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે। એ જ રીતે એમની બાજુ બેઠા છે અનિલભાઈ ચોકસી। અનિલભાઈ ચોકસી એમનો વરાછા ખાતે જે ચોકસી ડાયમંડ ને જો એક આપણે નામ સાંભળ્યું હશે મિની બજાર ખાતે એમને એક ત્યાં મિલકત આવી છે અને વ્યવસાય છે અને અડાજણ ખાતે ચોકસી વાડી તરીકે ઓળખાતી એક જગ્યા છે, એમના એ લોકો એમના પાર્ટનર્સ છે। તો તે સમસ્ત હું અનિલભાઈ ચોકસીને પસંદ કરું છું।
બીજા એમની પાછળ બેઠા છે લાઈન શશિકાંતભાઈ ગોડાવાલા. વ્યવસાય એમનો ટેક્સટાઇલનો બહોળો બિઝનેસ છે. એમના ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ સમાજની લોકો વિવિધ પ્રવૃત્તિ કરતા આવ્યા છે. અને એમની બાજુ બેઠા છે એ સતીશભાઈ કણિયા, વ્યવસાય મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ કરાવે છે. તો આપની સમક્ષ અને આપનો પરિચય પણ હું આપવા માગું છું. મારું નામ યોગેશ દેસાઈ, હું વ્યવસાય એકાઉન્ટન્ટ સુરત મહાનગરપાલિકાની સેવામાં નિવૃત્ત થયો અને લાયન્સ નગર સુરત કોર્ટમાં સેવા આપું. આભાર સર. હવે હું લાયન શ્રી જયંતભાઈ ચોકસી સરને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો કહે આપણને. ગુડ મોર્નિંગ. મિત્રો, હમણાં જ ઘણા દિવસની મુલાકાત આપણે 14મી પ્રવૃત્તિ છે લાયન્સ ક્લબ સુરત નોર્થ. આખા મહિનાનો કાર્યક્રમ અહીંયા વિવિધ પ્રવૃત્તિઓ માટે જો આવી રહ્યા છે. એવી રીતે અમારા પ્રમુખ શ્રી રોજ અહીંયા આવે છે એ મને ખબર નથી, પરંતુ ચેલેન્જીસ આર ઓપોર્ચ્યુનિટી તો અમારું સૂત્ર છે. મારા પરિચયમાં કહ્યું કે ઉભરાટથી બિફોર દરિયામાં કરવાનો મેં અનુભવ મેળવ્યો. જ્યારે પહેલી વાર ગયો ત્યારે મને એમ થયું કે આ દરિયામાં જવાય કેવી. આપણે જ્યારે પણ ઉભરાટથી તમે જાઓ છો તો પહેલાં 10 કે 15 ફૂટ અંદર જવું બહુ હતું. એ પાર કરી જાઓ પછી કાંઈ પછી એની જે મજા છે એ અનેરી મજા છે. આપણે દરિયામાં જઈએ, આપણે ઉપર એમ લાગે કે આપણે પહાડ પર જઈએ અને જમીન નીચે દેખાય. કિલોડા રહેતા હોય એ ખૂબ આનંદ આવે. પછી કોઈ તકલીફ પડતી નથી. 3-3.5 કલાક ક્યાં નીકળી જાય એ ખબર નથી. હિમાલયનું ટ્રેકિંગ બેઝ કેમ્પ પર પહોંચવાનું હતું. બેઝ કેમ્પથી શરૂઆત કરીએ અને આપણું લક્ષ્યાંક હોય. દરેક જણ ટ્રેકિંગમાં તો કોઈ જાય જ નહીં. જો તમને બરફ પર સરકવાની મજા લોકો નહીં આપવાના હોય તો ટ્રેકિંગમાં જવાની મજા જ નહીં. પરંતુ એ પાર કરવાનું જે અઘરું હોય, ત્યાં વરસાદ પણ મળે, તડકો પણ એટલો જ લાગે, ઠંડી પણ એવી જબરજસ્ત હોય. એટલે એક જ દિવસમાં તમને ત્રણ ઋતુનો સામનો કરવો પડે. તકલીફ પડે પણ જે બરફ પર પહોંચીએ પછી જે તમને સૌંદર્ય જોવા મળે અથવા જે આનંદ હોય એ આપણે એક વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેટલા કલાક વાંચ્યો. એ જવાબ આપ્યો ગાવડા સાહેબે, 10મામાં હોય તો 10 કલાક અને 12મામાં હોય તો 12 કલાક વાંચો. મિત્રો, એકવાર સીએ થઈ જાઓ, આખી જિંદગી તમે એસીમાં બેસવાનો કરવાનો ચોક્કસ હોય. હા, એ થવાનું થોડું અઘરું છે, પરંતુ એ મુશ્કેલી જો તમે એક ચેલેન્જીસ તમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે. આજે તમે કોઈક ફર્સ્ટ યરમાં હશો, કોઈક સેકન્ડ યરમાં હશો, કોઈક ફાઇનલ યરમાં હશો, પરંતુ જો એક લક્ષ્યાંક રાખો કે ભાઈ મારે ડિગ્રી મેળવવી જ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું જ છે, આઈ ગેરંટી ચાર્ટર્ડ સાહેબ પણ તમને ગેરંટી આપે કે આખું વર્ષ તમે એસી ગાડી અને એસીમાં પહોંચશો. અલબત્ત પહેલી શરત છે યુ હેવ ટુ એક્સેપ્ટ છે. મિત્રો, એવું કહેવાય કે અષાઢે ચૂકેલો ખેડૂત, દાળ ચૂકેલો વાંદરો અને સ્કૂલમાંથી બંક મારેલો વિદ્યાર્થી 99% ચોક્કસ પસ્તાય. એ પસ્તાવો નહીં હોય તો આ ચેલેન્જીસને સ્વીકારતા થઈ જાઓ. ઓપોર્ચ્યુનિટી વારે મળતી નથી. 12મા ધોરણમાં એક જ વાર તક મળે. જો એમાં તમારા પર્સન્ટેજ આવ્યા તો ઓકે, નહીં આવ્યા તો તમારે પછી રેગ્યુલર સ્ટ્રીમમાં. 12મા પછી પણ તમને માનો કે ઘણા બધા ફિલ્ડ છે, એ પણ એને ઓપોર્ચ્યુનિટીમાં એને જાગ્યા ત્યારથી સવાર હતો કહું કે આજે ચેલેન્જીસને સ્વીકારવા માટે અમે તો આગળ તમને લાભ જ લાગશે. મિત્રો, અમારા ડિસ્ટ્રિક્ટની યોગેશભાઈએ વાત કરી તો એમને માટે પણ ચેલેન્જ છે. અત્યારે તમે જુઓ છો કે માનવા સાહેબ રિટાયર થઈ ગયા,
પરંતુ એમને જુલાઈ મહિનાથી આ ચાલુ કર્યું. અહીંયા 21 એક્ટિવિટી અહીંયા કરવાના, પણ સાથે સાથે એમને વિકલાંગોને માટે ચેસની સ્પર્ધા બ્લાઇન્ડો માટે કરી. અમારે મનબુદ્ધિની શાળા છે એમાં પણ છોકરાઓ માટે પ્રવૃત્તિ કરી. આખા વર્ષમાં એમની પાસે એટલા બધા પૈસા નથી, પરંતુ એ 14 થી 15 લાખ રૂપિયા લોકો પાસેથી મોટિવેશન દ્વારા ઉઘરાવશે અને આખું વર્ષ પ્રવૃત્તિ કરશે. યોગેશભાઈ પણ એ એકાઉન્ટન્ટ હતા ખાલી ફક્ત, પરંતુ ગયા વખતે સેક્રેટરી બન્યા. એ બોલે કે આખો મહિનો તમે અહીંયા આવ્યા. હવે એમને પણ એક શું છે કે આદત પડી ગઈ. અમે પણ 9th જોડાયા પછી એમ કહ્યું કે એ નાનપણથી સેવા કરવાની આપણે આદત, એક સેવા કરવાની શું છે કે ટેવ પડી જાય છે. અને એટલે જ હવે મારો બિઝનેસ મારો દીકરો સંભાળે, પણ મને એમ કહ્યું કે નહીં, આપણે લાયન્સ સ્કૂલમાં જવું છે અને ત્યાં વિદ્યાર્થીઓના માટે કંઈક ને કંઈક કરવું છે. મનબુદ્ધિના બાળકોની શાળા, આખી સ્કૂલ એ લોકોની જરૂરિયાત પ્રમાણે જેમ ચાવડા સાહેબે આખી કોલેજને હાઈટેક કોલેજ બનાવી દીધી છે. આવી કોલેજ બહુ ઓછી જોઈ હતી કે જોવા મળે. એવી જ શાળા અમે ત્યાં નિર્માણ કરી શક્યા. પણ એને માટે એક શરત છે કે બી હેવ ટુ એક્સેપ્ટ છે. પહેલેથી વિચારે કે કોણ કરશે, આ દાન કોણ ના હોય, એને કોન્ટ્રાક્ટર કોણ શોધવા જાય, આર્કિટેક્ટ ક્યાંથી મેળવવું, આ સરકારી બધા કાયદાઓને કેવી રીતે પૂછવું. જો આ બધું વિચાર કરાય તો લગ્ન કરાય જાય. એટલે કંઈક ને કંઈક કરવું હોય તો પહેલાં થર્ડ મનોબળ જોઈએ. અને એ ચાન્સ અમને અત્યારે મળ્યો છે, એનો પૂરેપૂરો ઉપયોગ આપણે શરૂ કરી લે એવી આ પ્રસંગે સફળ. આ શાળામાં આવવાની વારંવાર ગમે છે અમને. અમુક સાહેબે કહ્યું કે તમે આવવાના મેં તો ચોક્કસ, કારણ કે લગભગ છેલ્લા 5-6 વર્ષથી 8 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અને શું કહેવાય પ્રેમ સંબંધ બંધાઈ ગયો છે. લાઈક ટુ કમ હિયર. અને આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ચાવડા સાહેબને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ના પ્રમુખને અભિનંદન અને થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ. આભાર સર. હવે હું આપણા પ્રિન્સિપાલ ડૉક્ટર કેન ચાવડા સરને વિનંતી કરીશ કે તેઓ મહેમાનશ્રીઓનું અભિવાદન કરે. અમરોલી પરિવારમાં આ વિવિધ આંતર કોલેજ સ્પર્ધાઓની આ 14મી આંતર કોલેજ અને શાળા સ્પર્ધા પ્રસંગે ઉપસ્થિત એવા પરમ આદરણીય શ્રી લાયન જયંતભાઈ ચોકસી સાહેબ, આદરણીય શ્રી લાયન હેમંતભાઈ કાંડવાલા સાહેબ, આદરણીય લાયન અનિલભાઈ ચોકસી સાહેબ, આદરણીય લાયન રાજુભાઈ પંડ્યા સાહેબ, આદરણીય લાયન શશિકાંતભાઈ ગોડાવલાજી, આદરણીય લાયન સતીશભાઈ કન્યાજી અને જે અમારા જજ પછી જોડાવાના છે કે આમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરી રહી પછી જેનું મૂલ્યાંકન કરવાનું હોય છે એવા શ્રી લાયન શ્રી કેતનભાઈ પટેલ અને શ્રી દિવ્યેશભાઈ સાગરાવાલાજી તથા લાયન યોગેશભાઈ દેસાઈજી, સાથી અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, વધારે સમયની લેતા આજે જે સ્પર્ધા છે એમાં જ વધારે સમય ફાળવીએ. પછી અમારી 7 સ્પર્ધા બાકી છે. ખાસ વિનંતી કે વધારે ને વધારે વિદ્યાર્થીઓ ભાગ લે. તમને જો સ્પર્ધાની માહિતી નહીં હોય તો તમે અમારી પાસે તેની બધા મિત્રો છે, તમે જોવા પૂરું થાય સ્પર્ધાના ઉદ્ઘાટન સમારંભે તો તમે એની કોપી લઈ શકો છો અને તમારા મિત્રોને આપી શકો છો. પ્રતિ વર્ષ અમે જૂન મહિનામાં અમારી જે વેબસાઇટ છે તેના પર અમે મૂકી દઈએ છીએ. એટલે એવું જરૂરી નથી કે વિદ્યાર્થીને મોકલીએ કે કોલેજે, વિદ્યાર્થીએ જાતે પણ ડાઉનલોડ કરી લેવાની છે અને ડાઉનલોડ કરીને તમારી સંસ્થાના આચાર્યશ્રીને શિક્ષા કરાવીને તમે મેલગરી નહીં મોકલી શકો તો એના પર ઈમેલ આઈડી છે, એના પર તમારે વધારે ને વધારે વિગત ઈમેલ કરી દેવાનું છે, જેથી તમે પોસ્ટની કાર્યવાહીથી પણ બચી શકો. પ્રોફેશનલ ફોર્મ જે છે અત્યારે લખેલું જે હોય છે ડિટેલ અમને મળવી જોઈએ. એ તારીખે આવવાના છે તે બીજી વાત જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી વિદ્યાર્થીઓનો ખાસ આભાર કે અમે આ 8 વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને ભવિષ્યમાં ક્યાં સુધી ચાલુ રહેશે એ અત્યારે તમને ખ્યાલ નથી, પણ અમે પ્રયત્ન કરીશું કે લાંબા સમય સુધી ચાલુ રહે.
વિદ્યાર્થીઓને એવું લાગે કે કોઈ પણ પ્રકારની અમારા આયોજનની અંદર કોઈ પરિવર્તનની જરૂર હોય તો આપ અચૂક અમને એકવાર સજેશન બોક્સ છે તેના માહિતી નાખી શકો છો. આ વર્ષથી 2 પ્રયોગ કર્યા છે જે તમારા અધ્યાપકશ્રીઓ માટે છે. ખાસ વિદ્યાર્થીઓની વિનંતી કે તમારે જેમ તમારા આચાર્યશ્રી કે તમારા અધ્યાપકશ્રી પ્રોત્સાહિત કરે છે એ જ રીતે તમને એક વિનંતી કે તમારે તમારા અધ્યાપકો માટે પણ 2 કોમ્પિટિશન મૂકી છે. આંતર કોલેજ પુસ્તક પરિચય સ્પર્ધા અને આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધા. તમારે હવે નવો સમય એવો છે કે વિદ્યાર્થી અધ્યાપકને પ્રોત્સાહિત કરવાનો એવું અમને લાગે છે. એટલે ખાસ તમને પણ વિનંતી કે આજે જઈને તમારે તમારા અધ્યાપકશ્રીને પણ પ્રોત્સાહિત કરવાના છે કે દર વર્ષે સાહેબ તમે મને જ મોકલ્યા કરો, હવે આ વર્ષે તમારો પણ વારો છે. એમને પણ બધી જ સ્પર્ધામાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એમને ખાસ વિનંતી કે તમારે હવે જેમ સાસરે જાય પછી મમ્મી પપ્પાને વધારે પ્રોત્સાહિત કરવાનું ગમે તેમ તમારે પણ શાળામાં ગયા પછી કોલેજમાં ગયા પછી તમારો એવો સમય છે કે તમે તમારા અધ્યાપકશ્રીને પ્રોત્સાહિત કરી શકો. એવું જરૂરી નથી કે આચાર્ય પણ ભાગ નહીં લઈ શકે, તેને પણ ખાવાની છૂટ છે જરા ક્લિયર કરજો. એટલે એટલા માટે કે હવે તમે પ્રોત્સાહિત કરશો તો જ અધ્યાપક સ્પર્ધામાં ભાગ લેશે. કે આ મારું પહેલું વર્ષ છે કે જ્યારે મેં અધ્યાપકો માટે અને શિક્ષકો માટે સ્પર્ધા મૂકી છે. એટલે એવું લાગશે કે એવું બને કે જ્યારે ખાલી 5 જ પાર્ટિસિપેટ હોય તો એનો મને અફસોસ નથી. 5માંથી જ હું 50 પર લઈ જઈશ. જેમ વિદ્યાર્થીને જ્યારે શરૂઆતમાં લીધું ત્યારે મને ખૂબ ડિસ્ટર્બન્સ હતું કે વિદ્યાર્થી ચોમાસું હોય આ હોય તે હોય વિદ્યાર્થી આવે છે. હવે એટલા રૂટીન થઈ ગઈ કે ભાઈ દર વર્ષે કઈ સ્પર્ધા મૂકો એટલે 30 તો મિનિમમ નીકળે, 30 થી 100 સુધીનો ઓટોમેટિકલી પકડાયા જ કરે. કોઈ વખત 50 થાય, કોઈ દાડો 70 થાય, કોઈ દાડો 100 થાય, કોઈ દાડો 32 થાય કરીએ. અત્યારે તો હવે આ વર્ષે તો એવરેજ સારી છે, ઓલમોસ્ટ 40ની ઉપર દરરોજ 40ની ઉપર પાર્ટિસિપેટ રહેશે. એટલે આ એટલા માટે કે અધ્યાપકોને પણ પ્રોત્સાહિત કરવાનો સમય છે એવું અમને માનીએ છીએ. અને એની સાથે તમને આવવાની છૂટ છે. જેમ અમે રોજ કહીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીની સાથે કોઈ શિક્ષક તમને વિદ્યાર્થીને આક્રમણ થાય એટલે એની જોડે શિક્ષક આવે તેમ અમે તમને પણ કહીએ છીએ કે તમારા અધ્યાપકને આક્રમણ થતી હોય તો તમને આવવાની છૂટ છે. બરાબર? કે તમારે સાહેબને લઈને આવવાનું છે, સાહેબ ચાલો હવે આપણે જઈએ સ્પર્ધામાં. આ પણ એક તમારે કામ કરવાનું છે કે તમારા અધ્યાપકોને પણ એવું લાગતું હોય કે ગભરામણ થતી હોય, ગભરામણ તો નહીં થાય એને કંટાળો આવતો હોય તો તેના કંટાળો તમારે દૂર કરવા માટે પણ તમારે એને જેમ પેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટમાં પેલો અંદર રમતો હોય અને બહાર એના મમ્મી પપ્પા તાળીઓથી ચીયરઅપ કરતા હોય તો તમારે જે આવવાનું છે કે તમારા અધ્યાપકશ્રી ભાગ લેતા હોય ત્યારે તમારે પણ એને તાળી પાડીને પ્રોત્સાહિત કરવા આવવા માટે તમને આમંત્રણ છે. કમનસીબ છે કે હું બધી સ્પર્ધામાં તે દિવસે ગેરહાજર છું એનો મને હંમેશા અફસોસ રહેશે. કારણ કે સજ્જનવશાત શિબિર એવા હોય છે કે બંને સ્પર્ધામાં હાજર નથી. હું ચોક્કસ વિડીયો જોઈશ કે વિદ્યાર્થીઓ કેટલા પોતાના અધ્યાપકોને પ્રોત્સાહિત કરે છે. એટલા માટે મેં યાદ કરાવ્યું કે શરૂઆતના વર્ષમાં મારે રોજ 4 વર્ષ આવું બોલવું પડે કે બધા પ્રોત્સાહિત કરવા આવવાનું છે કંઈ ટેપ પડી જાય પછી 6% 40થી વધારે અધ્યાપકો ભાગ લેતા થશે. અને પણ દરેક વખતે વિદ્યાર્થી વિનંતી કે તમારા અધ્યાપકને પ્રોત્સાહિત કરવા તમારે મારી પાસે કાંઈ એવી હોય છે ફરજિયાત ક્યાં રહેતા ફરજિયાત બીજું કંઈ આવું નથી. કંઈ આવવાનું છે એ વિનંતી વધારે સમય નહીં લેતા. ખાસ તો મારે હવે અત્યારે જે નવી સ્પર્ધા લોન્ચ કરી છે એને માર્કેટિંગ કરવાની જવાબદારી મારી છે. એટલે મારે દરરોજ હવે 5 મીટીના જેટલા દાડો રહું એટલા દાડા મારે ફાળવવી પડે રોજ. મારા વખતે મારી તે બાને ધીમે ધીમે ત્યાં સુધી પહોંચાય એનો નિયંત્ર કરીએ જ છીએ, SMS પણ કરીએ છીએ. વેબસાઇટ પર બી અમે ઓલમોસ્ટ આ વખતે તો ઓલમોસ્ટ અમે 2 મહિનામાં જ ક્લિયર કરી દીધું હતું. એટલે એવું નથી, ઓલમોસ્ટ મહિના પહેલાં બી અમે અપડેટ કરીશું. અત્યારે રિસ્પોન્સ ઓછો છે એટલે હવે મને એવું લાગ્યું કે મારે માર્કેટિંગ કરવું જોઈએ. નહીં તો મારા સિવાય કોઈ માર્કેટિંગ કરશે ને એનો મને ખ્યાલ છે. સૌપ્રથમ હું આદરણીય છાયાબેનની વિનંતી કરીશ કે જેઓ અમારા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક છે. આદરણીય શ્રી લાયન જયંતભાઈ ચોકસીજીનું અમરોલી પરિવાર વતી આપણે સ્વાગત કરીશું. છાયાબેન આદરણીય શ્રી લાયન ચોકસી. એમાં છાયાબેનની વિનંતી કે આદરણીય લાયન હેમંતભાઈ કાનવાલાજી કે જેઓ લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના પ્રેસિડેન્ટ પણ છે આ વર્ષના. આપણે તાળીઓમાં કસર કરીશું નહીં, આપણે એમને જોરદાર તાળીઓ કરીએ. આભાર સાહેબ. શ્રી મેહુલભાઈની વિનંતી કરીશ કે લાયન યોગેશભાઈ
દેસાઈ આપણી પાસે ઉપસ્થિત છે. આદરણીય શ્રી લાયન યોગેશભાઈ દેસાઈનો અંગોલી પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી. અને શ્રી મેહુલભાઈને વિનંતી કે શ્રી દિવ્યેશભાઈ આગળવાલાજી આપણી પાસે ઉપસ્થિત છે, એમનો પણ દિનેશભાઈ નથી આવ્યા તો દિનેશભાઈ કિશનભાઈ નથી આવ્યા. આદરણીય લાયન અનિલભાઈ ચોકસીજી આપણી પાસે ઉપસ્થિત છે. આદરણીય શ્રી અનિલભાઈ ચોકસીજી અમને અંગોલી પરિવાર વતી ભાઈ શ્રી મેહુલભાઈને વિનંતી કે લાયન સતીશભાઈ કાનિયાજી આપણી પાસે ઉપસ્થિત છે, એમને પણ અમરોલી પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી. આભાર મેહુલભાઈ. શ્રી છાયાબેનને વિનંતી કે શ્રી લાયન શશિકાંતભાઈ બોડાવાલાજી આપણી પાસે ઉપસ્થિત છે. અમરોલી પરિવાર વતી એમનું આપણે કાર્યોથી સ્વાગત કરીશું. આદરણીય શ્રી છાયાબેનને વિનંતી કે આદરણીય લાયન રાજુભાઈ પંડ્યાજી આપણી પાસે ઉપસ્થિત છે. આદરણીય લાયન રાજુભાઈ પંડ્યાજીનું અમરોલી પરિવાર વતી સ્વાગત કરવા વિનંતી. આભાર છાયાબેન અને મેહુલભાઈ. ફરી એકવાર પુનઃ આપ સર્વને વિનંતી કે અધ્યાપકશ્રીઓને પ્રોત્સાહિત કરીને સ્પર્ધામાં વિજયથી કરાવશો. પુનઃ હવે પછીની ઘણી બધી એવી સ્પર્ધાઓ છે, 7 સ્પર્ધા છે, તેમાં મને અત્યારે એવું ખ્યાલ છે કે હું ખાલી 3 સ્પર્ધામાં હાજર રહી શકે એવી સ્થિતિમાં છું. છતાં વિદ્યાર્થીઓને વિનંતી કે તમારે તમારા સમયે અચૂક આવી જવાનું, તમારા સમયે આવીને તમારે તમારું જે પાર્ટિસિપેટ કરવાનું છે કરતા જ રહેવાનું. તમને એવું લાગે કે કોઈ સ્પર્ધામાં પરિવર્તન જરૂર છે તે સજેશન બોક્સમાં નાખતા જજો. જ્યારે હું પાછો રદ કરીશ ત્યારે હું હંમેશા એને તરત અમલ નથી કરી શકતો, કેમ કે અમે એની સિસ્ટમની વચ્ચે કામ કરતા હોય છે, બધી લાગણી વચ્ચે જીભે રહેવાનું હોય છે. તો અમારે પણ એક અનેક સિસ્ટમની વચ્ચે એક જીભની જેમ રહેવું પડતું હોય છે. આમ જે જો થાય કે જીભ ફસલાઈ જાય તેવો અમારો બી કેટલીક વાર પ્રશ્ન ઊભો થઈ જાય છે. પુનઃ સર્વનો આભાર. સરસ gift મળી છે. હું સ્વસ્થ છું, મસ્ત છું. આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો. આભાર સર. આપણે એટલે ખાસ વિદ્યાર્થીઓ એટલે હવે યાદ કર્યા એટલે કે અમે છેલ્લા આમ તો અમારા 9 વર્ષ પૂરા થયા અને 10 વર્ષ થઈ ગયું છે, પણ તેમાંનો મારો એટલો જ છે કે છેલ્લા 3 વર્ષથી અમે એવું નક્કી કર્યું છે, એવું નહીં પણ પ્રયત્ન કર્યો છે કે આખું વર્ષ દરમિયાન એક્સેપ્ટ કોઈ મિનિસ્ટર આવે તો જ, બાકી મિનિસ્ટર સિવાય કોઈ પણ આવે તો અમે ફૂલ આપતા નથી, કોઈ પણ નહીં. અને વિદ્યાર્થીની કોઈ પણ સહઅભ્યાસ પ્રવૃત્તિમાં અમારે પ્રોત્સાહન કરવાનું હોય, અમારે માની લો કે ઇનામ વિતરણ કરવાનું હોય તો પણ અમે અમારા મિત્રોને સ્પષ્ટ સૂચના આપી છે કે કદી ફૂલ આપણે લાવવા નહીં. કંઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુ એ નહીં આપતી કે કિંમતી કે નાના ઇલેક્ટ્રોનિક આજકાલ બહુ બધી વસ્તુ મળે છે, ઘડિયાળ ને પેન ને. હું બોલપેન આપવાનો પણ વિરોધી છું. આ જાહેરમાં કહેવું તો હું કઈ જ આપવાનો વિરોધી છું. બોલપેન આપવાની ના પાડું, કોઈ દવા આવે તો 10 રૂપિયાવાળી 5 રૂપિયાવાળી. ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ આપવાનું ના પાડું છું. કોઈ પણ વસ્તુ હોય કે જે પ્લાસ્ટિકમાં રૂપાંતર હોય એને બને ત્યાં સુધી ના પાડું, કારણ કે પછી છેલ્લે નાશ પણ નથી થતો ને એ હજી અમારા કચરા પેટીમાં. અને આ વર્ષથી મેં અમારા સ્ટાફને સૂચના આપી છે હવે કોઈ પણ પ્રકારના પુસ્તકો આપીએ કે કોઈ પણ ભેટ આપીએ એને પ્લાસ્ટિકનું કવર ચડાવવાનું, પ્લાસ્ટિકનું નહીં ચડાવવાનું, કાગળનું નહીં ચડાવવાનું, પસ્તી નહીં બગાડવાનું. જે છે તે ખુલ્લા માપવા આપણે કામ શાંતિ રાખીને કામ આપણે શું કરવાનું છે એમાં. પ્લાસ્ટિકને એવું થાય કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 200 રૂપિયાની દેખાય, પછી નથી કઈ ચેન્જ નથી કરતો. આપીએ 100 રૂપિયાનું દેખાય 200 રૂપિયાનું, એનાથી મેં કઈ થયું કે મેં અત્યારે તમે 4 ટકે રોજ દૂધ પાડું. 15મી ઓગસ્ટ છે તમે ના પાડી કે કાલે તોરણ બાંધવાની જરૂર નથી. કામ બીજા જાણી નતા તકલીફમાં મૂકો, જે કરવાનું છે તે કરવાનું. તમને કાંઈ ના પાડી 500 બોલ એકાદે પરત કરો, મને વધુ નથી. હમણાં સૂચના આપી કે 500 પરત કરવાની છે, ત્યારે અમારે કોઈ જરૂર નથી. પણ મારે આપણે એવું કહેવું છે કે ફૂલની જરૂર નથી, પાણીની જરૂર નથી, પણ નુકસાન કરીને કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. આ એક અત્યારે અમે છેલ્લા ઘણા દિવસથી જાહેરમાં મેં કહે કે અમારું પ્રમાણ ખાલી જાય તો જ હેડ બને. લોકો કરતાં અમે નવું જ ખેલ કરતા હોઈએ, રોજ જ ગણાતા હોઈએ, કારણ કે જો અમે મારા બની રાખીએ તો સિસ્ટમ ચેન્જ નહીં થાય. એટલે એટલા માટે અમને વિનંતી કે સર અમે દર વર્ષે ઓછામાં ઓછા 1000 પુસ્તકો લાવીએ છીએ.
અને આનું બજેટ અમને લાવતા લાવતા મારો દમ થઈ જતો હોય છે, કારણ કે 1000 પુસ્તકો અહીંયા ઓછામાં ઓછી એની કિંમત એવરેજ 50 રૂપિયા પડતી હોય છે, કારણ કે રોજ લાવે એટલે કોઈ ડિસ્કાઉન્ટ નહીં આપે. એટલે 1-2 વાર તો કે ચાલ 20 રૂપિયા 10,000 ઓછા કરશે, રોજે જતા નવરા પડે 1000 આપણી મળતા આવે એમ 300 લાવજે ભાઈ, 400 લાવજો, 300 મોકલજે 500. એટલે અમારે તો એવરેજ 50,000 કરતાં વધારે કિંમતનો રોજ સવારે દર એને સેટિંગ કરતાં જવું જ પડે. છતાં પુનઃ અમે હંમેશા એવું યાદ રાખીએ છીએ, કોઈ વિદ્યાર્થીને બી કોઈ વાર એવું લાગે કે અમારે આ પુસ્તકો જોઈએ છે તો એ પણ અમે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે જેનો નંબર આવે તેનો નંબર તેને બી અમે પ્રયત્ન કરીએ છીએ કે હવે પછી ક્રમશઃ જેમ જેમ સમય મળે અને અમારે જે ઇન્ટર ક્લાસ અને ઇન્ટર કોલેજ જે સ્પર્ધાઓ છે તેની અંદર અથવા તો શૈક્ષણિક પ્રવૃત્તિમાં જે ટોપ 5 નીકળે છે એને પણ અમે છેલ્લા 3 વર્ષથી એવું નક્કી કર્યું છે કે છેલ્લા 3 વર્ષથી એને દાતા ગમે તેટલા પૈસા આપે આપણે એને કંઈ આપવું નહીં, એને એક જ કામ ચોપડી જ આપવી, એવું કંઈ આપવું નહીં. ચોપડી થાય 10 રૂપિયાની બોલપેન અને એક નાનું સીપ અથવા એક કાગળ, 20 મિનિટ કંઈ આપવું નહીં, ભલે દાતા જે આપણું ચાલે અમારું પેપર. એટલે કહેવાનો કે અમે ના જ પડે કે હવે તો નાની ઘડિયાળીને આ પુસ્તક કોઈ વિદ્યાર્થીની ઘડિયાળ નહીં આપવા હોય, આવવાનું ઘડિયાળો નહીં આપવાનું, કામ હોય એનું આપવું એટલે 5 બોલપેન આપવાની, 5 ઘડિયાળ આપવાની કે 10 વાળી બોલપેન આપવાની, 15 વાળી બોલપેન નહીં આપવાની. એટલે એટલા માટે સાહેબે કીધું કે અને વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવા હોય તો પણ અમે આપવા તૈયાર છે કે આ કથા એટલા માટે સરે કીધું કે ઘણી વાર અમે એવું થાય છે કે અમારા પુસ્તકોની તમને જે ભાવે મળ્યું હોય એ ભાવે પણ અમે તમે જોઈતી હોય તો અમારે અમારા લાઇબ્રેરીમાં સંપર્ક કરીને તમે ખરીદી શકો છો. પુનઃ વચ્ચે પુસ્તકો દીધી છે. પુનઃ સર્વનો આભાર. આભાર સર. હવે હું સ્પર્ધાના નિયમોની જાણકારી આપવા માટે પ્રોફેસર છાયામેમને વિનંતી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજની આ સ્પર્ધા એના સમય અનુસાર ચાલુ થશે તો તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. બીજું, સ્પર્ધકે સમગ્ર સામગ્રી પોતાની જાતે લાવવાની છે. બેસ્ટ આઉટ ઓફ વેસ્ટની અંદર જેનો પ્રથમ નંબર આવે તેને 401, દ્વિતીય નંબર આવે તેને 301 અને તૃતીય આવનારને 201નું રોકડ ઇનામ આપવામાં આવશે. નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે, કારણ કે નિર્ણાયકો પોતાની થીમ અનુસાર તમને નંબર આપશે. સ્પર્ધામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે તે અધિકાર જે આયોજન કરનાર સંસ્થા છે તે સંસ્થાનો પોતાનો રહેશે. જે સ્પર્ધકો અહીં આવ્યા છે તેમણે આવવા જવાનો અને સંપૂર્ણ ખર્ચ તેમની સંસ્થા ઉપાડશે. સ્પર્ધકે જે સ્પર્ધાની અંદર ભાગ લીધો છે તેની ઉંમર 25 વર્ષથી વધારે નહીં હોવી જોઈએ. તો આ સ્પર્ધાના નિયમો અનુસાર નિર્ણાયકોનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે. આભાર મેડમ. હવે કાર્યક્રમને પૂર્ણ કરતા પહેલા હું પ્રોફેસર મેહુલ સરને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. ગુડ મોર્નિંગ. બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ કોમ્પિટિશનના અંતિમ ચરણમાં આભાર વિધિનું કામ મને સોંપવામાં આવ્યું છે. આપણી સમક્ષ ઉપસ્થિત લાયન શ્રી યોગેશભાઈ દેસાઈ સાહેબનો હું આભારી છું કે તેમના કિંમતી સમયમાંથી તેમને સંસ્થાને અને કાર્યક્રમને તેમનો સમય આપ્યો. મંચસ્થ બિરાજમાન અન્ય તમામ લાયનશ્રીઓ, આપણી કોલેજના આચાર્ય શ્રી પ્રિન્સિપલ ડૉક્ટર કે.એન. ચાવડા, તેમનો પણ આભાર માનું છું કે જે આપણને આ તમામ પ્રવૃત્તિઓમાં વારંવાર પ્રોત્સાહન આપે છે. ત્યારબાદ પ્રાર્થના માટે માવાણી કિંજલબેનનો આભાર માનું છું, જે આ કોલેજની વિદ્યાર્થીની છે. સંપૂર્ણ કાર્યક્રમના સંચાલન માટે ચૌહાણ પ્રતીક્ષાબેન, તેમનો પણ હું આભારી છું. આપ સૌ વિદ્યાર્થીઓ અને અન્ય કોલેજમાંથી પધારેલ પાર્ટિસિપન્ટ, તેમનો પણ હું આભારી છું. સંપૂર્ણ કાર્યક્રમના એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ શ્રી કિશોરભાઈ, સર્ટિફિકેટ બનાવનારની આખી ટીમ અને કેમેરાની આખી ટીમ, તેમનો પણ હું આભારી છું. થેન્ક યુ. લોકોની વિનંતી કે આદરણીય મહેમાનોના વરદ હસ્તે તમારી ભેટ સ્વીકારવી જશે. શ્રી ચોકસી સાહેબ.
જરાક આ વિદ્યાર્થીઓને ચોથાઈના ભાગરૂપે એક જ એક સ્પર્ધકો ઝડપથી આપશે અને ઉદ્ઘોષકને પણ આમાં વિનંતી પૂજા અને બધાને ઝડપથી બધા વિદ્યાર્થીઓ આપની પાસેથી ઊંચી ભેટ સ્વીકારશે. ઝડપથી એક સાથે બધા જ વિદ્યાર્થીઓ ઝડપથી આવવાના 6 7 એક સાથે આવશે તો ચાલશે. એક જ 6 જણા છે. તમારી સાથે શિક્ષક શ્રી આવ્યા હોય તો આપણ ઘરે આવા આમંત્રણ છે. તમારા મમ્મી પપ્પા આવ્યા હોય તો પણ આવવા વિનંતી. અને મારી પેલી શિક્ષક વાળી વાત યાદ રાખવા વિનંતી. આપેલા કૃતિઓ પણ એક નજીક લઈ એને બતાવશે અને પણ આવો નજીક લઈ જવાનું દૂર લઈ જવાનું.
તાળી બોલ